સુરતના ઓલપાડમાં સરકારી જગ્યામાં વર્ષોથી વસવાટ કરતા ઝૂંપડાવાસીઓને હટાવવા ગયેલી પોલીસ પર હુમલો થયો હતો. પોલીસે પણ લાઠીચાર્જ કરી વળતો જવાબ આપ્યો હતો. આ ઘટનામાં પોલીસે 10થી વધુની અટકાયત કરી હતી. ઓલપાડ તાલુકા પંચાયતના સ્ટાફ ક્વાર્ટર્સ માટે ફાળવવામાં આવેલી સરકારી જગ્યામાં છેલ્લા 35 વર્ષથી ગેરકાયદે વસવાટ કરાતો હતો. આ અંગે સુરત જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરાતા સમગ્ર મામલે તાકીદે દબાણ હટાવવા સૂચના અપાઈ હતી, જેમાં થોડા સમય પહેલા સરકારી તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. જોકે જે તે સમયે કામગીરી પૂર્ણ થયા બાદ ફરી દબાણકર્તાઓએ ઝૂંપડા તાળી દીધા હતા, જેની ફરીવાર દબાણ હટાવવાની કામગીરી માટે ઓલપાડ તાલુકા પંચાયતનો સ્ટાફ 40થી વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત સાથે પહોંચ્યો હતો, જેમાં દબાણ હટાવવા જતા દબાણકર્તાઓ દ્વારા અચાનક જ પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. પહેલા મહિલાઓ દ્વારા પીએસઆઈ પર હુમલો થયા બાદ દબાણકર્તાઓનું ટોળું આખું પોલીસ પર તૂટી પડ્યું હતું. ત્યારબાદ પોલીસે પણ દબાણકર્તાઓ પર લાઠીચાર્જ કરી વળતો જવાબ આપ્યો હતો. આજરોજ તાલુકા પંચાયત સ્ટાફ ક્વાર્ટરો છે, ત્યાં આગળ નવું તાલુકા પંચાયતનું બિલ્ડિંગ બનવાનું છે. ત્યાં ભૂતકાળમાં જે દબાણો હતા એ દબાણો દૂર કરવામાં આવ્યા હતા, અને એ પછી કાચા દબાણો ફરી થતા આજે ફરી પાછા એ દબાણોની દૂર કરવાની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે કરવામાં આવેલ છે. નરેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઓલપાડ.